નમસ્કાર. જનાદેશ 2024ના સ્પેશિયલ એડિશનમાં આપનું સ્વાગત છે. અને ઓફકોર્સ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં એનડીએ સરકાર અત્યારના એનડીએ લીડ કરી રહી છે, પણ સાથે જ જે ઓપોઝિશન પણ એક સારું એવું ટક્કર આપી રહી છે આજે. અને હજી જોવાનું રહેશે કે કઈ રીતના ફાઇનલ નંબર્સ આવે છે. પણ મીન ટાઈમ આપણે ઓયસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે જે નંબર્સ રિઝલ્ટ્સનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ એક્ઝિટ પોલ કરતાં ઘણો વિપરીત છે. માર્કેટે આશા નથી રાખી રાધર, એટલે માર્કેટમાં પણ આપણે ભારે ઘટાડો જોયો. પણ કઈ રીતના તમે આ જે આઉટકમ આવી રહ્યો છે એને મૂલવી રહ્યા છો? ક્યાં શું કઈ રીતના અહીંયા આપણને મિસમેચ જોવા મળી રહ્યું છે? જે રીતે એક્ઝિટ પોલ્સ આવેલા એ પ્રમાણે લોકોના એક્સપેક્ટેશન્સ અને માર્કેટના એક્સપેક્ટેશન્સ ઘણા જ વધી ગયા હતા. અને એક માર્કેટમાં એવી પણ રૂમર હતી કે એફઆઈઆઈ ઘણું બધું શોર્ટ કરેલું છે માર્કેટમાં. અને જો એક્સપેક્ટેશન્સ પ્રમાણે, એટલે કે એક્ઝિટ પોલ્સ પ્રમાણે જો રિઝલ્ટ્સ આવે તો એફઆઈઆઈ શોર્ટ કવરિંગ માટે આવશે અને એને લીધે માર્કેટ સારી એવી ઉપર જશે. તો એ પ્રોફિટ થશે એની અપેક્ષામાં જ લોકોએ ગઈકાલે બહુ લોંગ પોઝિશન્સ બિલ્ડ કરી નાખેલી. અને જે પરિણામ આવ્યું છે એ એક્ઝિટ પોલ્સ કરતાં કમ્પ્લીટલી વિપરીત આવ્યું છે. અને એને લીધે માર્કેટમાં બહુ મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને બીજી રીતે પણ આપણે જોઈએ, એક્ઝિટ પોલ્સને આપણે બાજુમાં મૂકી દઈએ તો જે જનરલ ફિલિંગ્સ લોકોમાં હતી કે બીજેપી ગવર્મેન્ટ ઘણું બધું સારું કામ કરી રહી છે અને એને લીધે એમને સારો એવો વોટ શેર મળશે, સારી એવી સીટ્સ મળશે. અને કશું નહીં તો કમસે કમ ગયા વર્ષ જેટલી 303 સીટ્સ તો મળશે જ. પણ આ વખતે જે પરફોર્મન્સ જોવા મળ્યું છે એ લગભગ 25% જેટલું આપણને ગયા વર્ષ કરતાં પણ ઓછું દેખાઈ રહ્યું છે, ફક્ત બીજેપી માટે. અને આપણે એનડીએ માટે જોઈએ તો 15 થી 20% ઘટાડો જોવા મળે. તો આ એક શોક ટ્રીટમેન્ટ જેવું દેખાશે. અને બીજા પણ ઘણા બધા કારણો છે જે ભવિષ્યને લાગીને અનિશ્ચિતતાઓ ઊભી કરે છે. તો એ જે અનિશ્ચિતતા છે એ માર્કેટને ગમતી નથી. અને એને લીધે પણ એક પોલિસી લેવલ પર આપણે શું થશે, આગળનો માર્ગ શું હશે, આપણું ફોકસ ડેવલપમેન્ટ પરથી જઈને લોકોને અપીસમેન્ટ તરફ જશે કે કેવી રીતે શું થશે, એ અનિશ્ચિતતા હવે બહુ મોટા પાયે બજારમાં આવી ગઈ છે. સો ઓફકોર્સ હવે મોર ઓર લેસ આપણને થોડું પિક્ચર ક્લિયર થતું દેખાઈ રહ્યું છે. પણ તો પણ લાગી રહ્યું છે કે મે બી એનડીએ, તમને લાગે છે કે સરકાર બનાવી શકે છે? કયા પરમ્યુટેશન કોમ્બિનેશન જોઈ રહ્યા છે? બિકોઝ આપણે જ્યારે દેશના ગ્રોથની વાત કરી રહ્યા છીએ, જે કામો એ કર્યા છે એની જ્યારે વાત કરી રહ્યા છે, મે બી જો સરકાર બનાવે છે તો અલાયન્સનો હવે વધારે પાર્ટ આવશે અહીંયા. અને ત્યારે તમને લાગે છે કે જે આપણી ગ્રોથની ગાડી હતી, જે પોલિસી ચેન્જીસ કરી રહ્યા હતા, એ એટલું જ સરળ એમને માટે બની રહેશે કે થોડા ચેલેન્જીસ ફેસ કરી શકે છે? એક વાત તો નક્કી છે કે જે પ્રમાણે અત્યારે હું જસ્ટ સ્ટડી કરતો હતો કે સીટ વાઇઝ ક્યાં કોની કેટલી લીડ છે. એટલે લગભગ 12 થી 15 સીટ્સ એવી છે કે જેમાં જે લીડ કહેવાય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે બીજેપી હોય અથવા બીજી કોઈ પણ પાર્ટી હોય, તો 5,000 થી 10,000 વોટ્સની વચ્ચેની જે લીડ છે તેમાં કદાચ આપણને એક રિઝલ્ટ લીડ કરતાં ઓછું જોવા મળે. તો બીજેપી લગભગ 10 સીટ પર એવી સીટ છે કે જેના પર 5,000 કે 10,000 વોટથી આગળ છે. એમાં કદાચ આપણને વિપરીત પરિણામ જોવા મળે. એવી જ રીતે કોંગ્રેસની લગભગ 7-8 સીટ્સ છે જે આપણને કોંગ્રેસ કરતાં બીજી કોઈ પાર્ટી જીતી જાય એવું આપણને દેખાય. મોરોલેસ એવું દેખાઈ રહ્યું છે પિક્ચર કે બીજેપીને 280 અને 290ની વચમાં સીટ્સ મળશે. સોરી, નોટ બીજેપી, એનડીએ. એનડીએને 280 અને 290ની વચમાં મળશે. અને એઝ ફાર એઝ અલાયન્સ ઇઝ કન્સર્ન, ઇન્ડિયા અલાયન્સ, તો એ લોકોને પણ લગભગ 217-18 થી કરીને 230ની વચમાં સીટ્સ મળી શકે એવું દેખાઈ રહ્યું છે. તો હવે આઈ થિંક કે એમાં કોઈ હવે શક નથી રહ્યો, કોઈ ડાઉટ નથી કે આપણે કોએલિશન ગવર્મેન્ટ જ બનશે. એમાં હવે મારા પ્રમાણે કોઈ ડાઉટ રહ્યો નથી. બીજેપી પોતાની રીતે મેજોરિટી પણ લઈ નહીં આવી શકે. તો આ એક કોએલિશન ગવર્મેન્ટ જો બની રહી હોય તો 2 કે 3 ચીજ આપણે ધ્યાન રાખવી પડશે. સૌ પ્રથમ કે જે સૌથી મોટો ડાઉટ માર્કેટમાં આવી રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનશે કે નહીં. માર્કેટને એ ખબર છે કે બીજેપી અથવા એનડીએ જ પાવરમાં આવશે
પણ શું નરેન્દ્ર મોદી સાહેબ પીએમ બનશે કે નહીં. સેકન્ડ ચીજ, પોર્ટફોલિયો એલોકેશન કેવી રીતે કરવામાં આવશે, કારણ કે જે બીજી બધી પાર્ટીઝ છે એમને પોર્ટફોલિયો તો આપવા જ પડશે, મિનિસ્ટ્રી તો આપવી જ પડશે. તો કઈ ટાઈપના પોર્ટફોલિયોઝ એ લોકોને આપવામાં આવશે? શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શું ફાઇનાન્સ મિનિસ્ટ્રી, શું રેલવે મિનિસ્ટ્રી, શું ડિફેન્સ મિનિસ્ટ્રી, હોમ મિનિસ્ટ્રી, કયો એલોકેશન થશે એમાં? એ સેકન્ડ સૌથી મોટી અનિશ્ચિતતા અથવા સ્પેક્યુલેશન માર્કેટમાં જોવા મળી રહ્યું છે. અને જે ત્રીજું છે કે આટલું બધું વિકાસ કર્યો, જે આપણે 70 વર્ષમાં નહોતું જોયું એ આપણે 10 વર્ષમાં જોયું. ઘણા બધા રૂટ લેવલ પર આપણે ચેન્જીસ જોયા છે, ઘણું બધું પ્રોગ્રેસ આપણે 10 વર્ષમાં જોયો છે. તે છતાં બી જો આવું પરિણામ હોય તો શું બજેટમાં વિકાસને બદલે અપીઝમેન્ટ તરફ કે લોક કલ્યાણના જે ખર્ચાઓ છે, ફક્ત જેમાં કોઈ વિકાસ નથી, ફક્ત ખર્ચાઓ છે, એવી સબસિડીઝ તરફ ગવર્મેન્ટે જવું પડશે? આ 3 અનિશ્ચિતતાઓને લીધે આપણને એક માર્કેટમાં બહુ નેગેટિવ રિએક્શન જોવા મળ્યું છે. આગલા 24 કલાકમાં મારા ખ્યાલ પ્રમાણે પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. જો મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બનશે તો મારા ખ્યાલ પ્રમાણે એક જે આપણી વિકાસ તરફની ગતિ છે એમાં કોઈ રૂકાવટ આવશે નહીં. તો એ એક સર્ટનિટી પાથ આપણે એ તરફ આગળ વધશું. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારા હિસાબે એ રહેશે કે બીજેપી ગવર્મેન્ટ અને મોદી સાહેબે બી 2047 2047 નું વિકસિત ભારતનું જે સ્વપ્ન જોયું છે, જે આપણને વિઝન આપ્યું છે, એ વિઝન ઉપર એમણે નજર રાખવી પડશે, દ્રષ્ટિ રાખવી પડશે. પણ કામ એમણે 2029 ફક્ત 5 વર્ષમાં ફરીથી કેવી રીતે ચૂંટાઈને આવવું એના પ્રત્યે ફોકસ વધારે રાખવું પડશે. અને આ એક મારા હિસાબે એક મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ આપણને કદાચ બીજેપીમાં જોવું જરૂરી થઈ પડશે જો એમને પાછા પાવરમાં આવવું હશે. એબ્સોલ્યુટલી. તો એક બાજુ આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ, કંપનીનું એક આપણે ડેવલપ કન્ટ્રી તરફની એક આપણે કામકાજ જોઈ રહ્યા છીએ, અને બીજી બાજુ છે વોટર્સને કઈ રીતના, સિટીઝન્સને કઈ રીતના ખુશ રાખવા, અને એ જો ખુશ નથી રહેતા તો શું પરિણામ હોઈ શકે છે. એટલે એક બંને બાજુનું એક બેલેન્સ પણ કદાચ શોધવું પડશે. જો નેક્સ્ટ 5 યર્સ માટે કામ બી કરવા પડશે, અને કઈ રીતના આપણે વોટર્સને પણ હાથમાં રાખીએ. પણ સાથે જ એ લેન્સ ઓન ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ પાર્ટનર આપણી સાથે જોડાઈ ગયા છે વિક્રમ કોટક. વિક્રમજી, ઘણું સ્વાગત છે આપનું. અને આજના રિઝલ્ટ જે આવી રહ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે એક લેટડાઉન તમે જોઈ રહ્યા છો, કે જે રીતના આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ જે રીતના આપણે ઇકોનોમિક ગ્રોથ જોયો છે, જે અતુલભાઈ હમણાં કહ્યું કે જેટલું લાસ્ટ 10 વર્ષમાં આપણે ગ્રોથ જોયો છે એવો કદીએ જોયો નથી, અને એ એક ડરથી એમ લાગે કે આ ગાડી ચાલતી રહેવી જોઈએ, બ્રેક ન લાગવી જોઈએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો રિઝલ્ટ આઉટકમને, જે બી ટ્રેન્ડ અત્યારના ચાલી રહ્યો છે? રિઝલ્ટ હજી કેવું મુશ્કેલ છે કે થોડો ટાઈમ બાકી છે, અને શું સમીકરણ બદલાશે, કારણ કે પ્યોર મેજોરિટી તો દેખાતી નથી, એટલે કદાચ સમીકરણ સાથે જવું પડશે. But having said that, I was listening to what Atul was saying, and I think I agree with completely that we got a very good Prime Minister for last 10 years, and he has worked very hard for citizens of India across the board, whether it's a discipline, governance, and also to take a country to a very different level. એમાં કોઈ ડાઉટ જ નથી. હેવિંગ સેડ ધેટ, જે જનનું મેન્ડેટ છે, જે જનનું જનાદેશ છે, આપણે સ્વીકારવાનું છે, અને આપણે જોવાનું છે કે કેવી રીતે કન્ટ્રી આગળ વધે. કારણ કે ઇન્ડિયામાં સૌથી સારો એડવાન્ટેજ આપણી પાસે જે છે, જેને કોઈ ન લઈ જઈ શકે, કોઈ પણ મિનિસ્ટર આવે કે કોઈ પણ આવે, એ છે ડેમોગ્રાફીનો. સો ડેમોગ્રાફી સાઇડ તમારી સૌથી સેફેસ્ટ છે. પછી તમારું ફિનાન્શિયલ સેવિંગ્સ જે એક્વિટીમાં ઓછું છે, એ સૌથી સ્ટ્રક્ચરલ એરિયા છે. એટલે આ બધા એરિયાઓ તો આપણી પાસે કોઈ લઈ જશે. ડિમાન્ડ જે ઇન્ડિયાની છે એમાં કંઈ ઇશ્યુ નથી આવવાનો. એટલે આ બધા પોઈન્ટોને જોતા જઈએ તો કે આગળ જતા ટ્રેન્ડ સારો છે. હવે કદાચ એવું થાય કે પર્ટિક્યુલર કોઈ મોદી સાહેબ ના આવે અને બીજું કોઈ આવે, ફોર એક્ઝામ્પલ, ફોર સમ રીઝન 0.01% રીઝન, તો કદાચ આપણે 1% ઓછો ગ્રોથ થઈ, કે કોઈ બીજું કોઈ આવે તો આપણે some numbers are different. મોદી સાહેબ આવે તો everyone preferred in the country that he is a most popular and most right prime minister for the country. એવું કોઈ થાય તો country will again grow at a particular fashion. So I'm not seeing any big disruption in terms of કે આપણો ગ્રોથ અટકી જશે, કે આપણા સેક્ટર્સ બધા બંધ થઈ જશે, એવું કંઈ લાગતું નથી. મારી સમરી એક જ છે કે માર્કેટની જે પ્રી પોઝિશનિંગ હતી એ કદાચ 400 પારની હતી કે 350 પારની હતી. એવી પ્રી પોઝિશનિંગ માણસો તૈયાર હતા, અને એક દિવસ પહેલા આપણે જોયું બજાર કેવી રીતે ચાલેલું, બધું 10%, 8%, 15% ઉપર હતું. હવે એનું રિવર્સલ આવી રહ્યું છે. પણ ફંડામેન્ટલમાં ઇન્ડિયામાં કંઈ ડ્રામેટિક ચેન્જ થાય એવું લાગતું નથી.
હા, કદાચ થોડું પી જે છે અત્યારે આપણું જે થોડું એક્સપેન્સિવ સાઇડ પર છે એમાં થોડું કરેક્શન કે કન્સોલિડેશન આવી શકે થોડા ટાઈમ માટે. પણ એવું કંઈ આપણે કહીએ કે આપણે રિફોર્મની ગતિ ચેન્જ થઈ જશે કે દેશ ઉલટું જવાનું ચાલુ કરશે એવું કંઈ લાગતું નથી. એટલે આઈ થિંક નેટ ધીસ ઇઝ લુકિંગ ગુડ. મે બી એક કદાચ સ્લો ડાઉન જોઈ શકીએ છીએ ઇફ જો પાવર લીડરમાં આપણે ચેન્જીસ આવે છે તો. હજી આ ધીસ આર ઓલ ઇફ્સ એન્ડ બટ્સ. પણ અતુલભાઈ બીજો એક સિનારીઓ તમે કઈ બાજુનો જોઈ રહ્યા છો, જસ્ટ ફોર ધ ડિસ્કશન પોઈન્ટ ઓફ વ્યૂ, કે સપોઝ આપણે એમ જોઈએ કે ઇન્ડી અલાયન્સ, શું તમને લાગે છે ચાન્સીસ કે ગવર્મેન્ટ બનાવી શકે છે? બિકોઝ વિથ અલાયન્સ કંઈ પણ થઈ શકે છે, રાઈટ? આપણે લાસ્ટ ટાઈમ જો તમને ધ્યાન હોય તો આપણે મહારાષ્ટ્ર એસેમ્બલીમાં આપણે કેટલી ઉથલપાથલ જોઈ હતી 5 વર્ષ પહેલાં. કઈ રીતના એ કોઈ ચાન્સીસ તમે જોઈ રહ્યા છો? એવું કંઈ બની શકે છે? કારણ કે અમુક જ્યાં આપણે જે સીટ્સ અમુક છે, જે સ્ટેટ્સ અમુક છે, જ્યાં હવે એ લોકોને ચૂઝ કરવાનું રહેશે કે અમારે કોની સાથે જોઈન થવું છે, ને જે સારી ડીલ આપશે ત્યાં જશે. તો જો એવું કંઈ થાય છે તો માર્કેટનું રિએક્શન કેવી રીતના આવી શકે છે? જો ઇન્ડી અલાયન્સ પાવરમાં આવે તો મારા હિસાબે બહુ મોટા પાયે વિકાસની ઉપર નેગેટિવ ઇફેક્ટ પડશે. આપણે જો એમનો પોલિટિકલ મેનિફેસ્ટો જોઈએ તો એમણે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ કીધું છે કે જીએસટી 1.0 જે અત્યારે જે જીએસટીનું આખું માળખું છે એને કેન્સલ કરી અને નવું માળખું બનાવશે, જે અત્યારે મારા ખ્યાલ પ્રમાણે બહુ સેટલડ અને બહુ સ્મૂથ અને સારો પ્રોગ્રેસ જીએસટીમાં જોવાઈ રહ્યો હતો, એને કેન્સલ કરીને 2.0 કંઈક કમ્પ્લીટલી નવું માળખું એ લોકો ઊભું કરવાની વાત કરે છે. અગ્નિવીર જેણે જબરદસ્ત અમાઉન્ટમાં જે જોબ્સ ક્રિએટ કરી છે, ખાસ કરીને ડિફેન્સ ફોર્સિસ માટે, એને એ લોકો નેસ્ત નાબૂદ કરી નાખશે. એમનું ફોકસ એમએસએમઈ રહેશે. પણ બીજું આપણે એમને ઇકોનોમિકલી ઇવેલ્યુએટ કરીએ એમના પોલિટિકલ મેનિફેસ્ટોને, તો એમાં કોઈ સબસ્ટન્સ આપણને દેખાતું નથી. એમનું જે બેઝિકલી પિચ રહી છે એ રહી છે લોકલ કાસ્ટ સિસ્ટમ ઉપર કે રિલિજન ઉપર. એટલે એમનું આખું ફોકસ જનમાનસને કેવી રીતે ખુશ કરવું અને કેવી રીતે સબસિડીઓ આપી અને લોકોને ખુશ કરવા, એના ઉપર એમનું આખું ફોકસ રહ્યું એવું લાગે છે. જો એવું અલાયન્સ પાવરમાં આવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, તો મારા હિસાબે વિકાસમાં કમસે કમ 2 થી 3% જીડીપીનો આપણને ડિફરન્સ જોવા મળશે. એનું બીજું પણ એક આપણે કારણ અલગ રીતે જોઈએ તો જ્યાં સુધી યુપીએની ગવર્મેન્ટ હતી, આપણે જોઈએ તો કેપિટલ એક્સપેન્ડિચર લગભગ 2 લાખ કરોડથી 3 લાખ કરોડની વચમાં હતું. આજે આપણે વાત કરી રહ્યા છીએ એનડીએ ગવર્મેન્ટમાં 12 લાખ કરોડ જેટલું એલોકેશન કેપિટલ એક્સપેન્ડિચર માટે આપણે કરી રહ્યા છીએ. પીએસયુઝ જે એકદમ લેંગ્વિશિંગ હતા અને આપણે ડાયવેસ્ટમેન્ટ કરતા હતા સાવ પાણીના ભાવે, એને બદલે અત્યારે ડાયવેસ્ટમેન્ટ જેટલું આપણે ડિવિડન્ડ કમાવીએ છીએ પીએસયુઝમાંથી. તો આખી જે ફોકસ એનડીએ વર્સિસ યુપીએ છે એ બહુ ડિફરન્ટ છે. અને એને લીધે મારા ખ્યાલ પ્રમાણે લોંગ ટર્મમાં ભલે આપણા ડેમોગ્રાફિક્સ બરાબર હોય, પણ જે નેગેટિવ્સ છે ઇકોનોમીમાં એ આપણે ઇગ્નોર ન કરી શકીએ. હું તમને ખાલી 2 જ એક્ઝામ્પલ આપું. અત્યાર સુધી આપણે જેટલો પણ ગ્રોથ જોયો છે જીડીપીમાં, શું એનાથી પ્રાઇવેટ કેપિટલ એક્સપેન્ડિચર વધ્યું છે? નથી વધ્યું. શું આપણી પ્રાઇવેટ કેપેસિટી યુટિલાઇઝેશન વધી છે આખી ઇન્ડસ્ટ્રીની? નથી વધી. અત્યારે પણ આપણે 74% પર છીએ. પ્રાઇવેટ સેક્ટરને નવું કેપેક્સ કરવા માટે 85%ની કેપેસિટી યુટિલાઇઝેશન જોઈએ. 10 વર્ષના આટલા સોલિડ કેપિટલ એક્સપેન્ડિચર છતાં પણ જો આપણે પ્રાઇવેટ કેપેક્સ નથી જોઈ રહ્યા, તો દેટ મીન્સ કે આપણને ઘણું બધું એફર્ટ હજી પણ લગાડવાનું છે. ગ્લોબલ ફેક્ટર્સ આના માટે બહુ એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો ઇન્ડી અલાયન્સ મારા હિસાબે નેગેટિવ છે માર્કેટ માટે અને જીડીપી માટે પણ. એબ્સોલ્યુટલી. પણ વિક્રમભાઈ, જેમ કહ્યું કે નેગેટિવ છે, અને જે અત્યારની જે સરકાર છે ને જે એમનો રોડ મેપ છે ને જે એમના સંકલ્પપત્રમાં બી આપણે જોયું છે કે આખું ગ્રોથ ઓરિએન્ટેડ એમને સંકલ્પપત્ર છે, અને જે કામ કર્યા છે એ આપણે ઓફકોર્સ આપણી આંખોની સામે છે ને રોડ મેપ પણ એમને જે આપ્યો છે આગળ જતાં આગલા 20-25 વર્ષનો આપણે જાણીએ છીએ.
આ એક સેટબેક એક ઓફકોર્સ માર્કેટ માટે જ્યારે સંકલ્પપત્રને જે રીતના કામ આવ્યું છે ને આપણે જોયું છે કે હાઉ માર્કેટ્સ હેવ ફ્લરિશ્ડ, હાઉ ઇકોનોમી હેઝ ફ્લરિશ્ડ, અને જે રીતના કંપનીના ફ્લરિશમેન્ટ આપણે જોયું છે, આપણે જે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ આવ્યા એમાં પણ આપણે એક પોઝિટિવિટી જોઈ રહ્યા છે બિકોઝ રિફોર્મ્સ અને પોલિસીઝ ચેન્જીસ અને સતત સરકારનું કામ રહ્યું છે. પણ જો આ અટકે છે કોઈ બી અનુસાર, સપોઝ અત્યારને એનડીએ સરકાર બનાવે છે તો અલાયન્સ થાય છે, ઓપોઝિશન જો સરકાર બનાવે છે, ઓફકોર્સ તેઓ તો નેગેટિવ જ છે. માર્કેટ શેની રાહ જોશે? માર્કેટ વુડ વોન્ટ વોટ? કારણ કે આજે આપણે જોયું કે સેન્ટિમેન્ટ્સને લીધે આજે માર્કેટમાં આઈ થિંક વર્ષો પછી આપણે આવો ઘટાડો જોયો છે. કઈ રીતના હવે માર્કેટનો મૂડ અપલિફ્ટ થઈ શકે છે? મને પૂછો છો ક્વેશ્ચન? જી વિક્રમજી. Okay. So the market, I think, very clearly looking at a stable government and Sure. a solid prime minister. There's no question about it, and continuity of reforms which have been taken steps for last many years. અને એની કન્ટિન્યુટી બહુ જરૂરી છે. એના વગર દેશ આ જીડીપી ગ્રોથ પર ગ્રો ન થઈ શકે. અને અત્યારે બીજો એક નેગેટિવ છે માહોલ છે દુનિયામાં, કે અડધી દુનિયા સ્લોડાઉનમાં છે. તમે યુરોપથી લઈને કેનેડાથી લઈને યુકે જોઈ લો, જાપાન જોઈ લો, ઘણી બધી કન્ટ્રી, ચાઇના પોતાના ટ્રબલમાં છે, યુએસ છોડીને કે અમુક નાની મેક્સિકો કેવું છોડીને મોસ્ટલી બધા લોકો સ્લોડાઉનમાં અને રિસેશનમાં છે. આવા સિનારીઓમાં ઇન્ડિયાનું ભાવિ બહુ ઉજ્જવળ છે, અને એ ભાવિને ઉજ્જવળ કરવા માટે, એને શેપ લઈ આવવા માટે આપણે એક સારા લીડરની અને સારી મિનિસ્ટ્રીની જરૂર છે, સારી ગવર્મેન્ટની જરૂર છે. હવે આઈ ડોન્ટ નો હાઉ ધીસ સિનેરિયો પેન આઉટ, બટ એવું લાગે છે અત્યારના ડેટા જોવા પ્રમાણે કે એનડીએની સરકાર બની શકે છે વિથ સમ કોએલિશન. હવે કોએલિશનનો ભાગ બહુ મહત્વનો છે કે શું નેગોશિએશન કરે છે, કેવી રીતે સપોર્ટ કરે છે ગવર્મેન્ટને પોલિસી રિફોર્મમાં. અને જો કોલિશન કરી શકે, જે મારો વ્યૂ છે કદાચ કરી શકશે, કારણ કે બધા કોલિશન એનડીએના અલાઇન છે, તો મને લાગે છે બહુ વધારે ફરક નથી પડતો માર્કેટમાં ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અને ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ અર્નિંગ્સ. બહુ વધારે ફરક નહીં પડે. પણ માર્કેટે જે ઓવર રિરેટિંગ કરેલું, જે માર્કેટે કીધું કે નહીં આપણે તો હવે જોવાનું નથી, પાછળ આગળ જવાનું છે, એ જે એક્સ્ટ્રા પી મલ્ટિપલ જે આપણે બિલ્ડ કરેલો, એક્સ્ટ્રા જે આપણે કહીએ ને કે આપણે ક્રેઝીનેસ હવે કરેલી, એનું રિફ્લેક્શન આવી રહ્યું છે બજારમાં અત્યારે, જે પોઝિશનનું રિફ્લેક્શન આવ્યું છે, જે કદાચ થોડા દિવસો ચાલશે અને પછી માર્કેટ પાછી નોર્મલાઇઝ થઈ જશે. આવતા 15 દિવસ પછી આપણે આ વાત કરતા, તમે મને ઇન્ફ્લેશન માટે બોલાવશો, કે તમને યુએસ માટે બોલાવશો કે બીજા કંઈ, એટલે 15 દિવસ માટે બધું ભૂલી જશો ને આપણે વિલ બી બેક ઓન અ લાઈફ ઓન નોર્મલ. નાઉ ઓનલી વન થિંગ આઈ વિલ સી દેટ જે ઓપોઝિશન બહુ વીક હતું ગયા ટાઈમમાં, અને અત્યારે ઓપોઝિશન બહુ સ્ટ્રોંગ આવી રહ્યું છે ને ડે માર્કેટ છે. એટલે કરંટ ગવર્મેન્ટ માટે એ પણ વિચારવાનું આવશે કે હાઉ ડુ દે કન્ટિન્યુ પોલિસી વિચ ઇઝ ઇન્ક્લુઝિવ ફોર ધ કન્ટ્રી, whether it's education or social infrastructure or even physical infrastructure. So મને લાગે છે કદાચ આ પરિણામ પછી કદાચ થોડું રિફોર્મ્સમાં સુધારો પણ થઈ શકે, જે આમ આદમીને કે જનરલ આદમીઓને, જે જનરલ સિટીઝન ઓફ ઇન્ડિયા છે, એને વધારે ફાયદો થાય. તો ઇન્ક્લુઝિવિટી, સોશિયલ સ્પેન્ડ, ઓર આઈ થિંક યુ કેન સે somewhere they will relook at કે આપણે શું સારું કરી શકીએ. And I think that is the positive part of every election, કે રિઝલ્ટ પછી you wake up and you try to do better than what you did earlier if your results are not in the same manner. So I will rather say that after the whatever 7-8 days of unsettled volatility or whatever, I think we are back to the business. એટલે મને બહુ મેજર ચેન્જ નથી લાગતું કે આપણે કંઈ બહુ દુનિયા બદલાઈ ગઈ છે, એવું કંઈ નથી લાગતું. મને લાગે છે વિલ બેક ટુ ધ નોર્મલ, વિલ બેક એઝ અ નોર્મલ. કદાચ આપણે 25નો પી ન લઈએ નિફ્ટી માટે, કદાચ 23નો પી લઈએ, એવું થઈ શકે, પણ એમાં બહુ ફરક નહીં પડે. અર્નિંગ્સ ગ્રોથ સારો છે ઇન્ડિયામાં. અને એઝ આઈ ઓલવેઝ સે કે ઇન્ડિયાના જે ડી છે, ઇન્ડિયાના 7 ડી છે, એમાં ડેરિંગ એ તો જવાનું નથી, એન્ટરપ્રિન્યોરશિપની, ડિજિટલ જવાનું નથી, ડિસિપ્લિન, જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જે મોદી સાહેબ બેસાડ્યું છે, એ પણ મારા હિસાબે જવાનું નથી. હવે ડેમોગ્રાફી નથી જવાની, ડિમાન્ડ નથી જવાની કન્ઝ્યુમરની, તો 5-6 ડી તો છે જ. એટલે મને લાગતું નથી બહુ વધારે કંઈ ડ્રામેટિક ચેન્જ થઈ રહ્યો છે ઇન્ડિયામાં. હા, પણ આ જનાદેશનો એક છે કે બધાને પોતે ઘરે જઈને પાછું જઈને પોતાનું જોવું પડશે કે ભાઈ મેં શું ભૂલ કરી આ વખતે, અને કેમ હું પાછું આને ઇમ્પ્રુવ કરી શકું, કેમ આને હું રિફોર્મ્સમાં કે આને પોલિસીમાં રિફ્લેક્ટ કરી શકું. તો એ એક એડવાન્ટેજ મળશે બધાને જોવા માટે કે ભાઈ મેં મિરરમાં અને ડ્રોબેક સેલ્ફ ઇન્સ્પેક્શન જેવો ટાઈમ આવશે
અને which will be good for the economy in the country in long term. જી ઓફકોર્સ સેલ્ફ અસેસમેન્ટ આઈ થિંક બધા જ કરશે, આઈ થિંક વોટર્સ પણ કરશે અને રૂલિંગ પાર્ટી બી કરશે ને બધા જ કરશે કે ક્યાં મિસ થઈ ગયું. કારણ કે આપણે આ વખતે જોયું અતુલભાઈ, વોટિંગ ટર્નઆઉટ જેટલું જોઈતું હતું એટલું નહોતું આપણે જે 2019માં જોયું હતું, અને એનો બી એક માર પડતો હોય છે જ્યારે વોટર્સ વોટ નથી કરતા હોતા. અને બીજી બાજુ જે ઇન્ક્લુઝિવિટીની તમે વાત કરી, આઈ થિંક તમે મેક્રો લેવલ પર આ સરકાર તરફથી ઘણું કામ કરતા જોયા છે ને ધેટ્સ વાય વી આર વેર વી આર. પછી એ ફિનાન્શિયલ માર્કેટ્સ હોય કે ગ્રોથ હોય, પણ એઝ અ આમ આદમીને શું જોઈતું હોય છે કે મારા માટે શું ચેન્જ થયું, મારી લાઈફમાં કઈ રીતના ફરક પડ્યો. અને ઓફકોર્સ આપણે જોઈએ છીએ કે પોવર્ટી લાઇનની ઉપર હવે ઘણો બધો ક્લાસ આવ્યો છે, પણ હજી ઇટ્સ અ બિગિનિંગ. એક પેશન્સની અહીંયા જરૂરિયાત હોતી હોય છે. અતુલભાઈ, કઈ રીતના તમે જોશો હવે જ્યારે એ લોકો આત્મમંથન કરશે તો કયા પોઈન્ટ્સ પર એમને વધારે નજર રાખવી જશે જેથી આપણી બેલેન્સ શીટ ના બગડે? બીકોઝ અગેન જો સબસિડીઝ ને બધું આવે છે તો આપણા જે અત્યારના જે સ્ટ્રોંગ નંબર્સ છે આપણા કન્ટ્રીના, એમાં થોડું પ્રોબ્લેમ થઈ જઈ શકે છે, પણ કંઈક તો કરવું પડશે. તો ક્યાં કામ કરી શકે છે? આત્મમંથનમાં મારા હિસાબે બે ચીજો બહુ ક્લિયરલી થઈ આવી રહી છે. એઝ ફાર એઝ જે આપણે પહેલા બીજેપી પહેલાના જે વર્ષો છે 60, 65, 70 વર્ષ, તે એમાં જે લોકોને ફાયદો નહોતો થયો એ ફાયદો એમણે 10 વર્ષમાં બધાને કરી આપ્યો છે. આમ આદમી સૌથી નીચલા વર્ગને દાખલા તરીકે ટોયલેટ માટેની સબસિડી આપવામાં આવી છે, ઘર બાંધવા માટે 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, ઘરે ઘરે સોલાર આવી ગયું છે, પાણી આવી ગયું છે. તો આમ આદમીને જે સપોર્ટ બીજેપીએ 10 વર્ષમાં આપ્યો છે એ 70 વર્ષમાં પહેલાની ગવર્મેન્ટ નહોતી કરી શકી. બહુ ક્લિયરલી એમણે આમ આદમી માટે કામ કર્યું જ છે, સાથે સાથે દેશના વિકાસ માટે પણ કામ કર્યું હતું. પણ જ્યાં ઇન્ટરપ્રિટેશનમાં મિસ્ટેક થઈ હોય, જે મારા ખ્યાલ પ્રમાણે આપણે ફૂલ ક્રેડિટ 100માંથી 100 માર્ક્સ આપવા જઈએ કોંગ્રેસને. એ લોકો જનનું માનસ બહુ સરસ રીતે પરખી શક્યા છે કે વિકાસની વાતો એમણે ક્યાંય કોઈ લેક્ચરમાં ક્યાંય કશી જ કરી નથી. કોઈ દિવસ આપણે વિકસિત ભારત કે ભારતના ડેવલપમેન્ટ માટે કોંગ્રેસ અથવા એમના અલાયન્સની પાર્ટી પાસેથી એક શબ્દ નથી સાંભળ્યો. એમનું જે આખું ફોકસ હતું એ હતું રિલિજન ઉપર, એ હતું કાસ્ટ સિસ્ટમ ઉપર, એ હતું મોંઘવારી ઉપર, એ હતું લેડીઝ શું કહેવાય આપણે ઇક્વાલિટી બિટવીન મેલ એન્ડ ફિમેલ, જેન્ડર ઇક્વાલિટી, ઇન્ફ્લેશન. એમના મુદ્દાઓ કમ્પ્લીટલી ડિફરન્ટ હતા. કોઈ જાતનું આપણે ઇકોનોમિકલી કહીએ તો એમાં સબસ્ટન્સ નહોતું. બીજેપીએ હવે એ વિચારવાનું છે કે લોકોને શું જોઈએ છે. આટલું બધું કામ કર્યું એમણે, લોકોની જિંદગી ચેન્જ કરી નાખી, તે છતાં બી જો લોકો છેલ્લી ઘડીએ રિલિજન, કાસ્ટ સિસ્ટમ, એવી બધી જે નેરેટિવ્સ ઊભી કરવામાં આવે છે, જો એને માનતા હોય તો એમણે એની ઉપર મનોમંથન કરવું જ પડશે. અને એ વિકસિત ભારતનું ભલે સ્વપ્ન હોય, જેમ મેં કીધું, પણ કામ તો ફક્ત 5 વર્ષનો ટાર્ગેટ લઈને જ કરવું પડશે. બીજી વાત, મારું એવું અનુમાન હતું કે જો એમને 350 સીટ જેટલી મળી જાય એનડીએ લેવલ ઉપર, તો 5 વર્ષમાં બીજેપી નું જે ટાર્ગેટ હોઈ શકત એ હતું 3% ફિસ્કલ ડેફિસિટ. હવે એ પોસિબલ નથી. હવે એમણે સબસિડીઓ વધારવી જ પડશે. કેપિટલ એક્સપેન્ડિચર કદાચ થોડુંક ઓછું કરે અથવા બીજે ક્યાંક એડજસ્ટમેન્ટ કરી અને સબસિડી ઉપર ધ્યાન આપવું પડશે. આની જે ઇફેક્ટ જે થવાની છે એ થોડીક નેગેટિવ તો થવાની જ છે. જે થેન્કફુલી આપણા માટે એ છે કે જે પીએસયુસ છે, જે બેંકો છે કે પીએસયુસને એમણે જે બૂસ્ટ આપ્યું છે એ ખરેખર એટલું સોલિડ છે કે આવતા 5 વર્ષ સુધી એ લોકોની પ્રોડક્શન કેપેસિટી ફૂલ છે મોસ્ટ ઓફ. તો એમાં આપણને પરફોર્મન્સમાં આપણને ક્યાંય નેગેટિવ જોવા નહીં મળે. અને જેને લીધે આઈ થિંક ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ કે 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, પણ 25 દિવસમાં બહુ ક્લિયરલી માર્કેટ વિલ બાઉન્સ બેક. કે ક્યાંય કોઈ જગ્યાએ ગવર્મેન્ટ કોમ્પ્રોમાઇઝ નથી કરતી. ફિસ્કલ ઇઝ અ લોંગ ટર્મ થિંગ. 5 વર્ષ વાંધો નહીં આવે. જી, જેમ વિક્રમભાઈએ કહ્યું કે ડેરિંગવાળા આપણે બધા છીએ અને ઓફકોર્સ ઇન્ડિયા પણ ડેરિંગવાળું છે અને આગળ આપણે વધતા રહીશું. પણ વિક્રમભાઈ, હવે જે ફર્સ્ટ ઇવેન્ટ આપણે જોઈશું બિફોર ધ સ્વેરિંગ ઇન એન્ડ બિફોર ધ બજેટ ઇઝ ફ્રાઇડેના આરબીઆઈ પોલિસી આવશે. શું આપણે એક્સપેક્ટેશન રાખવા જોઈએ? જ્યાં સુધી ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે નથી આવતા કે
એ અલાઇનમેન્ટ નથી આવતું. મને લાગતું નથી કે આરબીઆઈ માટે બહુ પ્લેસ છે શોર્ટ ટર્મમાં રેટ કાપવા માટે. એટલે રેટ અહીંયા જ રહેશે મારા હિસાબે ફોર સમ ટાઈમ. ધ બેસ્ટ આઈ બિલીવ આઈ કેન એક્સપેક્ટ અ રેટ કટ ઇન ધ ફોર્થ ક્વાર્ટર ઇન ઇન્ડિયા. અને જેવી રીતે ઘણા બધા સ્ટેટ ઇલેક્શન આવી રહ્યા છે, થોડુંક ગવર્મેન્ટના હાથમાં પણ પૈસા જોઈશે, તો મને એવું લાગે છે થોડુંક લિક્વિડિટી પર થોડી ટાઈટ થઈ શકે છે શોર્ટ ટર્મમાં માર્કેટમાં. મને એવું લાગે છે રેટ કટ્સ અત્યારે થોડુંક લેટ થશે, કદાચ towards a December or a March quarter, we can see a rate cut, subject to the how globally things are panning out. અત્યારે તો લખેલી છે લાઈક અઠવાડિયામાં ગ્લોબલ કમોડિટીમાં થોડું સ્લોડાઉન છે, જે પ્રમાણે એલ્યુમિનિયમ કે કોપર કે ફેરસ નોન ફેરસ મેટર કે ક્રૂડ ભાગતું હતું એને થોડુંક સ્ટોપ મળ્યો છે. જોઈએ આગળ કેવી રીતે પ્લે આઉટ થાય છે. અને અગર ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ નીચે આવવાના ચાલુ થશે, ઇન્ડિયા વિલ બી ફર્સ્ટ વન ટુ મૂવ ઓન ધ ડાઉન સાઇડ. બીજું તમારે એ પણ જોવું પડશે કે ગ્લોબલી જે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા હતા છેલ્લા 3-4 વર્ષમાં, એમાં ઇન્ડિયાના ઇન્ટરેસ્ટ રેટ નથી વધ્યા. એટલે વી આર એનીવે આઉટ પરફોર્મિંગ ટુ ધ ગ્લોબલ વર્લ્ડ ઇન ધ ઇન્ટરેસ્ટ રેટ સાઇડ ઓફ ઇટ. સો મને લાગતું નથી બહુ વધારે કટ ઇન્ડિયામાં અત્યારે આવી શકે, રેટ કટ. અને મને લાગતું એટલીસ્ટ 2 પોલિસીસ તો વી હેવ ટુ પાસ વિધાઉટ ધ રેટ કટ. જી, તો ઓફકોર્સ આપણે નજર રાખતા રહીશું. પણ તમને એક ફાઇનલ ટેલી આપી દો. એનડીએ 295 પર અત્યારના લીડ કરી રહ્યું છે અને 231 પર ઇન્ડિયા અલાયન્સ અત્યારના કામકાજ કરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે 543ની સીટ્સ પરથી. પણ એ સાથે જ વિક્રમભાઈ અને અતુલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે, કારણ કે જનાદેશ 2024 અમે કન્ટિન્યુઅસ અત્યારના કવરેજ આપતા જ રહીશું. તો જોડાયેલા રહેજો મારી સાથે.